તો પાટણમાં કોંગ્રેસના સ્ટેજ પર બુટલેગરોનો દબદબો, વોટ માટે બુટલેગરોનો સાથ, અમે બુટલેગરો હતા અને છીએ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે। દારૂબંધીની વાતો વચ્ચે બુટલેગરો સાથે મંચ શેર કરતા નેતા પાટણમાં કોંગ્રેસના પ્રચાર દરમિયાન સ્ટેજ પર દેખાયા બુટલેગરો। દિનેશ ઠાકોરની હાજરીમાં જ બુટલેગરોએ પ્રચાર કર્યો। જાહેર સભામાં દારૂ બંધ કરવાની ખાતરી આપી છે। અમે બુટલેગરો હતા અને હાલ પણ છીએ। બુટલેગરો દેખાતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। અડિયા ખાતે જે ગ્રામ સભા થઈ છે, આપણે માનનીય શ્રી એમએલએ દિનેશભાઈ ઠાકોર અને કોંગ્રેસના જે કાર્યકર્તા છે એ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આ છે મારો મોટો ભાઈ છે, આ મારા કાકા છે, આ મારા કાકાનો દીકરો છે। તો તમામ ગામનો વડીલો, સજ્જનો અને બધા ભાઈઓ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જે આપણે મેસેજ જઈ રહ્યો છે, જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે, શું કારણ શું? કારણ કે અમે બુટલેગર છીએ અને હતા, અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ। એવો આજથી અમે મેસેજ મેલીએ છીએ, ખાતરી આપીએ છીએ કે આજથી સંપૂર્ણ રીતે અમે દારૂ બંધ કરીએ છીએ। બોલો દુધેશ્વર મહાદેવની જય। ચારેક લોકો જેને અમે ઓળખતા નથી, ચારેક લોકો કોંગ્રેસનો પટ્ટો પહેરી અને સ્ટેજ ઉપર આવ્યા। સ્ટેજ ઉપર આવી અને એવી વાત કરી કે ભાઈ અમારા ગામનું સારું થાય, ગામનું ભલું થાય, એના માટે એક જાહેરાત કરવી છે। અને જાહેરાત અમારા મનમાં એવું હશે કે કોંગ્રેસની કંઈક સારી વાત કરશે, એટલે આવીને એમને એવી વાત કરી કે ભાઈ અમે આટલા વર્ષોથી અડિયા ગામની અંદર દેશી દારૂનો ધંધો વેપાર કરતા હતા, વેચતા હતા, પણ આજે આ ક્ષણે અમે આ કોંગ્રેસની સભાની અંદર અમે આજથી આ દારૂ વેચવાનું બંધ કરીએ છીએ અને આજથી અમે દારૂ વેચીશું નહીં, અને અમારો જે મૂળ જે છે ધંધો ખેતીનો, એ આજથી ખેતી કરીશું। જે કામ ગુજરાત સરકારે કરવું જોઈએ, જે કામ પોલીસે કરવું જોઈએ, એ અમારી કોંગ્રેસની સભામાં થયું છે, એને હું આવકારું છું, અને એમનું હૃદય પરિવર્તન થયું છે, એ પણ એને પણ આવકારું છું।